હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નું એક ચેપ્ટર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. અહીં આપણે શું કરવાનું છે, આપણી એ પાર્ટનરશિપ ફર્મ હશે એને આપણે કન્વર્ટ કરવાની છે કંપનીમાં. કાં તો આપણે એને કન્વર્ટ કરશું, કાં તો આપણે કોઈ કંપનીને સેલ કરવાની છે. હવે અહીંયા આપણે કોણ હશું, તો અહીંયા આપણે હશું સેલર. આપણે અહીંયા સેલર છીએ. આપણે આપણી ફર્મને કોઈ પાર્ટનરશિપ ફર્મ જે આપણી છે એને આપણે કંપનીને સેલ કરી દેવાની છે, કાં તો આપણે જ આપણી પાર્ટનરશિપ ફર્મને કંપનીમાં કન્વર્ટ કરવાના છે. એ ચેપ્ટર આપણે ભણવાનું છે. આપણે અહીંયા કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. હવે આપણે પાર્ટનરશિપ ફર્મને કંપનીમાં શું કામે કન્વર્ટ કરતા હોઈએ છીએ, કાં તો શું કામ આપણે સેલ કરતા હોઈએ છીએ. પહેલા આપણે સેલિંગ માટે જોઈ લઈએ. સપોઝ કરો કે આપણી જે ફર્મ છે લોસમાં જાય છે, તો એના માટે આપણે શું કરશું, આપણે કોઈ કંપનીને આપણી ફર્મ કરી દેશું સેલ. કન્વર્ઝન આપણે શું કામે કરશું, આપણે પોતે જ આપણી ફર્મને કંપનીમાં કન્વર્ટ કરીએ છીએ. તો આપણને આપણો બિઝનેસ છે એનું સ્કેલ આપણે લાર્જ કરવું હોય, આપણે લાર્જ સ્કેલ પર બિઝનેસ કરવું હોય. પાર્ટનરશિપ ફર્મ્સની અમુક લિમિટેશન્સ હોય છે. એ લિમિટેશન્સને ઓવરકમ કરવા માટે આપણે આપણી ફર્મને શું કરશું, કંપનીમાં કન્વર્ટ. એટલે કે જે લિમિટેશન હતી પાર્ટનરશિપ ફર્મની એ હવે આપણે રિમૂવ કરી નાખી છે. તો એના માટે આપણે કંપનીમાં કન્વર્ટ કરશું. હવે કંપનીમાં કન્વર્ટ કરવી હોય, કાં તો આપણે સેલ કરવી હોય કંપનીને, તો આપણે કઈ વસ્તુ એ કરવી પડશે. તો કે ફર્સ્ટ આપણે અહીંયા આપણું પીસી ફાઇન્ડ કરવું પડશે. તો પીસી એટલે શું થાય, પીસી એટલે પરચેસ કન્સિડરેશન મીન્સ પરચેસ પ્રાઇસ. આપણે આપણી ફર્મને સેલ કરશું, કાં તો આપણે આપણી ફર્મને કન્વર્ટ કરશું, તો આપણી ફર્મની આપણે વેલ્યુ કેટલી લેવાની. આપણે કોઈ પણ કંપનીને આપણી ફર્મ સેલ કરી દઈએ છીએ તો કેટલી અમાઉન્ટમાં આપણે અહીંયા સેલ કરવાની છે, આપણે એની પાસેથી કેટલા રૂપિયા લેશું, કેટલી અમાઉન્ટ આપણે લેશું, તો એને કહેવાય આપણું પીસી કહેવાય, પરચેસ કન્સિડરેશન. બીજા વર્ષમાં કહીએ તો પરચેસ પ્રાઇસ આપણી. તો હવે આપણે જોશું આપણે પીસી ના પણ ટાઇપ્સ છે. તો આપણે હવે જોવાના છે, આપણે પીસી ના ટાઇપ્સ જોશું. મેથડ્સ ઓફ પરચેસ કન્સિડરેશન. પરચેસ કન્સિડરેશન ના ત્રણ ટાઈપ છે. ફર્સ્ટ લમ્પ સમ મેથડ, સેકન્ડ નેટ પેમેન્ટ મેથડ, થર્ડ નેટ અસેટ્સ મેથડ. હવે ત્રણેયમાં હોય શું, ત્રણેયમાં શું ડિફરન્સ છે. ફર્સ્ટમાં જોઈએ લમ્પ સમ મેથડ, ટોટલ અગ્રીડ પ્રાઇસ પેડ એટ વન્સ, એટલે કે અગ્રીડ પરચેસ પ્રાઇસ. અહીંયા આપણે આપણી ફર્મને સેલ કરીએ છીએ. આપણે કંપનીને કહીએ છીએ કે તમે અમને અમારી ફર્મના એક્ઝામ્પલ તરીકે 10 લાખ રૂપિયા આપી દો અમારી ફર્મના તમે. તો આ શું થયું, લમ્પ સમ મેથડ. આપણે અહીંયા એક અમાઉન્ટ જ કહી દીધી છે કે કેટલા આપવાના છે, 10 લાખ, 15 લાખ, 20 લાખ. તમને પર્ટિક્યુલર અમાઉન્ટ કહી દીધી હોય, નક્કી જ કરી નાખ્યું હોય, એને કહેવાય લમ્પ સમ મેથડ. સેકન્ડ છે નેટ પેમેન્ટ મેથડ. નેટ પેમેન્ટ મેથડ કોને કહેવાય, ટોટલ ઓફ પેમેન્ટ ટુ ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. એટલે કે અહીંયા આપણે કેશ પ્લસ શેર્સ પ્લસ ડિબેન્ચર્સ. કંપની તમને એવું કહે કે અમે તમને છે 1 લાખના શેર્સ આપશું, ઇક્વિટી શેર્સ, 1 લાખના ડિબેન્ચર્સ પે કરશું, અને બાકી 1 લાખ અમે તમને છે કેશમાં પે કરશું. તો અહીંયા તમે ત્રણેય વસ્તુ અલગ અલગ આપી દીધેલી હોય, તમે ત્રણેય ટોટલ કરો તો તમને તમારું અહીંયા પેમેન્ટ ખબર પડી જાય. એને આપણે કહીએ છીએ નેટ પેમેન્ટ મેથડ, ટોટલ કન્સિડરેશન. શું કરવાનું, કેશ પ્લસ શેર્સ પ્લસ ડિબેન્ચર્સ. અહીંયા કંપની તમને કીધું જ હશે કંપની તમને શું પે કરે છે, કેટલી અમાઉન્ટ તમને શેર્સ પે કરે છે, કેટલી અમાઉન્ટ તમને ડિબેન્ચર્સ પે કરે છે, કેટલી અમાઉન્ટ તમને કેશમાં પે કરે છે. ટોટલ પેમેન્ટ તમને આપેલું જ હશે. અહીંયા તમારે ખાલી એનો ટોટલ કરવાનો છે બધી વસ્તુઓનો. તો એને કહેવાય નેટ પેમેન્ટ મેથડ. થર્ડ આવે છે આપણી નેટ અસેટ્સ મેથડ. અહીંયા નહીં તો તમને એક પર્ટિક્યુલર ફિગર કીધું હોય છે કે આટલા રૂપિયા, નહીં તમને બધી ઇન્ફોર્મેશન આપી દે છે કે કંપની તમને શું શું આપે છે. તો એ તમારે શું કરવાનું હશે, તમારે અહીંયા પાર્ટનરશિપ ફર્મ છે તમારી છે, એ ફર્મની તમારે પહેલા તો ટોટલ અસેટ્સ કરવાની, એટલે કે અગ્રીડ વેલ્યુ ઓફ અસેટ્સ, ટોટલ અસેટ્સ લેવાની. પછી જોવાની તમારી અગ્રીડ વેલ્યુ ઓફ લાયબિલિટીઝ, તમારી બધી લાયબિલિટીઝ કન્સિડર કરવાની. પછી તમને નેટ અસેટ્સ મળશે. કેવી રીતે મળશે નેટ અસેટ્સ, તો ઇક્વેશન છે ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. તમારી અસેટ્સ એમાંથી તમારી લાયબિલિટીઝ કરશો માઈનસ, તો
તો જે અમાઉન્ટ મળશે એ હશે તમારું પીસી. શું કરવાનું? ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. તો જે આન્સર આવે નેટ અસેટ્સ એ જ આપણે શું થઈ જશે આપણું પરચેસ કન્સિડરેશન. આ ત્રણ મેથડ છે પીસી ની. લમસમ એક ફિગર તમને કહી દીધું હોય કે આટલા રૂપિયા તમે પે કરો છો તમને મળે છે. નેટ પેમેન્ટમાં તમને જે વસ્તુ મળે છે એની તમને અમાઉન્ટ આપી હશે. શેર મળે છે શેરની અમાઉન્ટ, ડિબેન્ચર મળે છે ડિબેન્ચરની અમાઉન્ટ, કેશ મળે છે તો કેશની અમાઉન્ટ તમને આપી હશે. નેટ અસેટ્સમાં તમને સ્પેસિફિક અમાઉન્ટ આપી હશે નહીં, તો એ તમારે ફાઇન્ડ કરવી પડશે. કેવી રીતે? નેટ અસેટ્સનું ઇક્વેશન ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. ઓકે ડન. તો આ છે આપણી અહીંયા પીસી ની એટલે કે પરચેસ કન્સિડરેશન ની ત્રણ મેથડ્સ. મોસ્ટ ઓફ સમ માં આપણે નેટ એસેટ્સ મેથડ જોવાની છે મોસ્ટ ઓફ સમ્સ ની અંદર. હવે મેથડ્સ આપણે જોઈ લીધી પીસી ની કઈ કઈ મેથડ્સ હોય, કેવી રીતે આપણને પીસી મળશે. એના પછી હવે આપણે સમ માં કરવાનું શું છે? તો કે અહીંયા આપણે સમ માં સેલર્સ છે, આપણે સેલર નો પોઈન્ટ ઓફ વ્યૂ લઈને આપણે આપણી બુક્સ માં અકાઉન્ટ્સ બનાવવાના છે. તમે અહીંયા 12th સ્ટાન્ડર્ડ ની અંદર ચેપ્ટર ભણી ગયા હશો ડિસોલ્યુશન ચેપ્ટર. તો ડિસોલ્યુશન ચેપ્ટરમાં શું કરતા હતા? તમે તમારી પાર્ટનરશિપ ફોર્મને અહીંયા ક્લોઝ કરતા હતા. તો પ્રોસિજર અહીંયા એવી જ રહેશે. આપણે આપણી પાર્ટનરશિપ ફોર્મ તો ક્લોઝ જ થવાની છે. આપણે અહીંયા કંપનીને સેલ કરશું તો પણ આપણી પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ થશે. આપણે અહીંયા આપણી કંપનીમાં કન્વર્ટ કરશું તો પણ પાર્ટનરશિપ ફોર્મ શું થશે? ક્લોઝ. તો અહીંયા આપણે અમુક અકાઉન્ટ્સ બનાવવાના છે. કયા કયા અકાઉન્ટ્સ બનાવવાના છે આપણે ઈ જોઈએ. નેસેસરી અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ સેલર. આપણે સેલર છીએ, આપણે આપણી બુક્સમાં અમુક અકાઉન્ટ્સ બનાવશું. ઈ આપણે સમમાં બનાવવાના છે, કરવાના છે. આપણું ફર્સ્ટ અકાઉન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ. આ તમે જોયું છે 12th સ્ટાન્ડર્ડ ની અંદર રિઝોલ્યુશન ની અંદર. જ્યારે કોઈ પણ પાર્ટનરશિપ ફોર્મ હોય તો કોઈ પણ ફોર્મ હોય ક્લોઝ થાય તો ત્યારે રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવવાનું હોય રિઝોલ્યુશન ની ટ્રીટમેન્ટ આપવા માટે. અહીંયા પણ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવશું. એની અંદર શું આવે તો કે બધી અસેટ્સ લખવાની હોય, બધી લાયબિલિટીઝ લખવાની હોય. એના પછી સેકન્ડ અકાઉન્ટ આપણે બનાવશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનર્સ ની કેપિટલ હશે ને ફોર્મ ની અંદર, એ કેપિટલ અકાઉન્ટ બનાવશું આપણે, જેની અંદર આપણે પ્રોફિટ લોસ ટ્રાન્સફર કરશું અને પછી લાસ્ટમાં આપણું ફાઇનલ સેટલમેન્ટ હશે. ફાઇનલ સેટલમેન્ટ એટલે કે જે ફોર્મ આપણે સેલ કરીએ છીએ કાં તો કન્વર્ટ કરીએ છીએ તો પાર્ટનર્સને અમુક અમાઉન્ટ મળશે, એ ફાઇનલ સેટલમેન્ટ. પછી થર્ડ અકાઉન્ટ છે પરચેસિંગ કંપનીઝ અકાઉન્ટ. જે કંપની આપણી ફોર્મ પરચેસ કરે છે આપણે એનું અકાઉન્ટ બનાવશું. એમાં શું આવશે તો અસેટ્સ અને લાયબિલિટીઝ ટ્રાન્સફર કરશું એટલે આપણે અસેટ અને લાયબિલિટી આપીએ છીએ એ આપણને કન્સિડરેશન આપશે. આપણે કન્સિડરેશન રિસીવ કરશું એટલે કે આપણને અમાઉન્ટ આપશે. એના પછી આપણે શું બનાવશું તો પરચેસિંગ કંપની શેર્સ અકાઉન્ટ ઇફ ગિવન. જો પરચેસિંગ કંપની તમને શેર્સ આપે છે તમારા પેમેન્ટની અંદર તો એનું શેર્સ નું અકાઉન્ટ બનાવવાનું. શેર્સ શું થશે? ડિસ્ટ્રીબ્યુટ થશે પાર્ટનર્સને. પરચેસિંગ કંપનીઝ ડિબેન્ચર્સ અકાઉન્ટ ઇફ ગિવન. જો પરચેસિંગ કંપની તમને ડિબેન્ચર્સ પે કરે છે તો ડિબેન્ચર નું અકાઉન્ટ બનશે. ઈ પણ શું થશે તો કે ડિસ્ટ્રીબ્યુટ થશે પાર્ટનર્સ ની અંદર. પછી કેશબેક અકાઉન્ટ. કેશબેક અકાઉન્ટ બનાવવાનું. જો પરચેસિંગ કંપની તમને કેશ આપે છે, બેંક કેશ આપે છે તો કેશબેક અકાઉન્ટ પણ અહીંયા શું થશે? બનશે તમારું. આટલા તમારા અકાઉન્ટ્સ બનશે. ત્રણ અકાઉન્ટ આ કમ્પલસરી છે. રિયલાઇઝેશન અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને પરચેસિંગ કંપનીઝ અકાઉન્ટ. આ ત્રણ અકાઉન્ટ તો કમ્પલસરી બધે સમમાં બનશે. બાકીના અકાઉન્ટ જે છે એ કંપની કેવી રીતે પેમેન્ટ આપે છે એના અકોર્ડિંગ છે. હજી એમાં અકાઉન્ટ વધી પણ શકે છે. સપોઝ કરો કે આ શેર્સ છે, કંપની ઇક્વિટી શેર પણ આપે છે, પ્રેફરન્સ શેર્સ પણ આપે છે તો એના પર અલગ અલગ અકાઉન્ટ બનશે. એના પછી કંપની ડિબેન્ચર આપે છે એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આપે છે તો એનું પણ અલગ અકાઉન્ટ બનશે. અહીંયા સપોઝ કરો કે કંપની છે એ કોઈ પાર્ટનર્સની લોન છે, એ લોનની એક્સેપ્ટ કરવાની ના પાડી દે છે તો એનું લોનનું પણ અલગથી અકાઉન્ટ બનશે. તો સમના અકોર્ડિંગ આપણે અલગ અલગ અકાઉન્ટ્સ બનાવતા જાશું, પણ આટલા અકાઉન્ટ્સ તમારા કોમન અકાઉન્ટ્સ છે. આપણે અહીંયા અકાઉન્ટ્સ આવી રીતે બનાવશું, આટલા કોમન અકાઉન્ટ્સ. ઓકે ડન. તો હાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપનીની જર્નલ એન્ટ્રીઝ.
અહીંયા આપણે અકાઉન્ટ્સ ડ્રો કરવાના છે, પણ અકાઉન્ટ્સમાં આપણે પોસ્ટિંગ કેવી રીતે કરશું તો કે જર્નલ એન્ટ્રીઝના સિક્વન્સમાં આપણે પોસ્ટિંગ કરવાનું છે. તો વન બાય વન આપણે જર્નલ એન્ટ્રીઝ જોઈ લઈએ. ફર્સ્ટ એન્ટ્રી છે when all the assets transferred to realization account. આ તમારા સ્ટાન્ડર્ડ 12th ની એન્ટ્રી છે, જે તમે ભણી ગયા છો રિઝોલ્યુશન ચેપ્ટર ની અંદર. તમારી બધી અસેટ્સ છે તમારે ટ્રાન્સફર કરવાની છે કયા અકાઉન્ટ્સમાં? રિયલાઇઝેશન અકાઉન્ટમાં. તો જ્યારે આપણે અસેટ્સ ને રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે રિયલાઇઝેશન અકાઉન્ટ થઈ જશે ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. બુક વેલ્યુ તમારે તમારી બધી અસેટ્સ ને રિયલાઇઝેશનમાં લઈ જવાનું છે. નોટ આપી છે અહીંયા. if case is taken over by the purchasing company then it should be transferred to realization account. એટલે જો તમને એવું કીધું હોય કે પર્ચેસિંગ કંપની છે કેશ લઈ જાય છે તો તમારે તેને પણ ટ્રાન્સફર કરવાનું છે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર. but it is not taken over then the separate cash account is opened. જો પર્ચેસિંગ કંપની કેશ લઈ જાતી નથી તો તમારે કેશનું એક અલગથી અકાઉન્ટ બનાવવું પડશે. જો પર્ચેસિંગ કંપની કેશને લઈ જાય છે તો કેશને પણ રિયલાઇઝેશન અકાઉન્ટમાં લખવાનું. જો કેશ નથી લઈ જતી તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં કેશ લખશું નહીં, પણ એનું અલગથી એક સેપરેટ આપણે અકાઉન્ટ બનાવશું. સેકન્ડ એન્ટ્રી when all the liabilities are transferred to realization account. ફર્સ્ટમાં આપણે અસેટ્સ ટ્રાન્સફર કરી, હવે આપણે ટ્રાન્સફર કરશું લાયબિલિટીઝ. તો લાયબિલિટીઝ આપણે જ્યારે રિયલાઇઝેશનમાં લઈ જઈએ છીએ ત્યારે લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ થઈ જશે, જે લાયબિલિટી હોય અને રિયલાઇઝેશન અકાઉન્ટ કરી નાખવાનું છે ક્રેડિટ. થર્ડ when accumulated profit transfer to capital account. એટલે જ્યારે ફર્મમાં કોઈ પ્રોફિટ હોય કાં તો પછી રિઝર્વ પેડી હોય તો ટ્રાન્સફર ક્યાં કરવાની થશે? પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં. તો જનરલ રિઝર્વ હોય તો એનું અકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ એન્ડ લોસ હોય તો એનું અકાઉન્ટ ડેબિટ, વર્કમેન કમ્પેન્સેશન ફંડ પડ્યું હોય તો એનું અકાઉન્ટ ડેબિટ, રિઝર્વ ફંડ હોય તો એ અકાઉન્ટ ડેબિટ. ક્રેડિટ ક્યાં કરવાનું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટની અંદર. આ તમારે સમ છે, આ એન્ટ્રીઝના સિક્વન્સ તમારે સમ કરતું જવાનું છે. ફોર્થ when purchase consideration is receivable. આપણે આની પહેલા જોઈ ગયા છે પીસી કોને કહેવાય? પીસી એટલે કે જે પર્ચેસિંગ કંપની છે જે આપણે ફોર્મ પરચેસ કરે છે આપણી એના આગળથી આપણને જે અમાઉન્ટ પે કરશે એને આપણે પીસી કહીએ છીએ. તો પીસી આપણું શું થશે? રિસીવેબલ. તો એની એન્ટ્રી શું થશે? પર્ચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ. તો જે કોઈ કંપની આપણી ફોર્મ પરચેસ કરે છે આપણે એનું અકાઉન્ટ બનાવશું, એનું અકાઉન્ટ ડેબિટ કરશું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. અહીંયા રિસીવેબલ થયું છે. એના પછીની એન્ટ્રી થશે when purchase consideration is received. અહીંયા આપણને આપણું પીસી રિસીવ થશે. હવે આપણે જોઈ ગયા હતા કે કંપની આપણને શેર્સ પે કરી શકે છે, ડિબેન્ચર્સમાં પે કરી શકે છે, પ્રેફરન્સ શેર્સ આપી શકે છે, કેશ પણ આપી શકે છે. તો જે કોઈ વસ્તુ આપણને કંપની પે કરશે એનું અકાઉન્ટ આપણે કરી નાખશું ડેબિટ. એટલે પર્ચેસિંગ કંપની શેર અકાઉન્ટ ડેબિટ જો શેર્સ આપેલા હોય, પર્ચેસિંગ કંપની ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ જો ડિબેન્ચર આપ્યા હોય, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ જો કંપની આપણને કેશ પ્રોવાઈડ કરતી હોય, ટુ પર્ચેસિંગ કંપની અકાઉન્ટ એ પર્ચેસિંગ કંપની અકાઉન્ટ થઈ જશે ક્રેડિટ. એના પછી when assets are not taken over by the company. કંપની એવું કે અમારે કોઈ પણ અસેટ્સ જોતી નથી. તો કંપની જો કોઈ અસેટ ન જોતી તો આપણી પાસે બે ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શન when assets are sold. આપણે અસેટ્સ ને માર્કેટમાં સોલ્ડ કરી નાખીએ જે કંપની ના પડે અસેટ. એની એન્ટ્રી શું થશે? કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. આપણી પાસે બીજો ઓપ્શન પણ છે when a partner take over the assets. કંપની ના પાડે કે અમારા અસેટ નથી જોતી તો એ અસેટ્સ છે પાર્ટનર ટેક ઓવર કરે તો એની એન્ટ્રી શું થશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવાનું ટુ રિયલાઇઝેશન. આ એન્ટ્રીઝ આપણે જોઈ છે કોની? તો કે ભાઈ કન્વર્ઝન કરવાની છે આપણે પાર્ટનરશિપ ફર્મને કંપનીની અંદર. હજી અડધી એન્ટ્રીઝ છે, હજી બીજી એન્ટ્રીઝ આગળ છે. એના પછી સેવન્થ એન્ટ્રી when liabilities are not taken over by the company. કંપની એવું કહે કે અમારે કોઈ લાયબિલિટી જોતી નથી. એમાં પણ આપણી પાસે બે ઓપ્શન હશે. when liabilities are paid off. જ્યારે લાયબિલિટીને ફર્મ પે કરી નાખે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક અકાઉન્ટ ની એન્ટ્રી થશે. સેકન્ડ ઓપ્શન when partners agree to pay. જ્યારે પાર્ટનર એવું કહે કે હું પે કરીશ લાયબિલિટી તો એની એન્ટ્રી શું થશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. 8 when resolution expense paid.
રિઝોલ્યુશન એક્સપેન્સ પે કોણ કરશે? ફર્મ પે કરશે. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. બટ જો અહીંયા તમને એવું કે ક્વેશ્ચનમાં કે રિઝોલ્યુશન એક્સપેન્સ કંપની પે કરે છે તો આપણે એની કોઈ પણ એન્ટ્રી કરશું નહીં. રિઝોલ્યુશન એક્સપેન્સ ઓલવેઝ ફર્મે પે કરવાનો હોય તો એની એન્ટ્રી ફર્મ કરશે. પણ અમુક સમમાં તમને જેવું કીધેલું હોય કે રિઝોલ્યુશન એક્સપેન્સ છે એ કંપની પે કરે છે તો કંપની પે કરશે તેની એન્ટ્રી આપણે આપણી બુકમાં કાંઈ નથી કરવાની. 9 when balance of realization account transfer to capital account. અહીં આપણે રિયલાઇઝેશન અકાઉન્ટને ક્લોઝ કરશું અને એની જે બેલેન્સ મળશે એ ક્યાં લઈ જશું? કેપિટલ અકાઉન્ટમાં. હવે એમાં પણ બે ઓપ્શન છે, કાં તો આપણને પ્રોફિટ થશે અને કાં તો લોસ. પ્રોફિટ હોય તો એન્ટ્રી શું થશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ પ્રોફિટ છે. જો લોસ થાય તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. 10 when shares debentures etc distributed among partners. પર્ચેસિંગ કંપની આપણને જે પીસી ને અગેન્સ્ટ શેર્સ આપ્યા હોય, ડિબેન્ચર્સ આપ્યા હોય તો એને આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય. એની એન્ટ્રી શું થશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરશું ટુ પર્ચેસિંગ કંપની શેર અકાઉન્ટ અને પર્ચેસિંગ કંપની ડિબેન્ચર અકાઉન્ટ. શેર્સ ડિસ્ટ્રીબ્યુટ થશે, ડિબેન્ચર્સ ડિસ્ટ્રીબ્યુટ થશે. કેશ પે કર્યું હોય છે તો કેશ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નહીં. એ લાસ્ટમાં આપણને બેલેન્સ મળશે. અહીંયા બે જ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થશે, શેર્સ અને ડિબેન્ચર્સ. કેશ ને ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનું. હવે ક્વેશ્ચન ઈ આવે કે ડિસ્ટ્રીબ્યુટ કરશું પણ કયા રેશિયોમાં? એની આપણે નોટ આપી છે. If the ratio for distribution of shares and debentures is not given, then such shares and debentures distribution among partners in their closing capital ratio. જો આપણને કોઈ પણ રેશિયો આપેલો ન હોય તો આપણે ક્લોઝિંગ કેપિટલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. જો ક્વેશ્ચનમાં રેશિયો આપેલો છે તો ઈ જ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. જો રેશિયો નથી આપેલો તો ક્લોઝિંગ કેપિટલ રેશિયો. 11 when amount paid to or received from the partners. હવે અહીંયા શું થશે? પાર્ટનર્સ ની જો અમાઉન્ટ અહીંયા રિમેનિંગ બેલેન્સ હશે તો આપણે એને પે કરશું. જો પાર્ટનર્સ ની બેલેન્સ છે માઈનસમાં હશે તો આપણે એની પાસેથી મંગાવશું રૂપિયા. તો પહેલા તો કીધું છે when amount received from partners એટલે આપણે પાર્ટનર પાસેથી રૂપિયા મંગાવીએ છીએ. cash bank account debit to partners capital account. Second when amount paid to partners એટલે આપણે પાર્ટનરને અમાઉન્ટ પેડ કરવાની થશે. partners capital account debit to cash bank account. ચલો ડન. આ 11th એન્ટ્રીઝ છે. આ આપણે સિક્વન્સમાં આપણે કરતા જવાના છે સમમાં. આપણે સમની અંદર જર્નલ એન્ટ્રીઝ નથી લખવાની પણ જર્નલ એન્ટ્રીઝની આપણે પોસ્ટિંગ કરવાની છે આના સિક્વન્સમાં. એટલે એના માટે તમારે જર્નલ એન્ટ્રીઝ યાદ રાખવી જરૂરી છે. પર સિક્વન્સ તમારે યાદ રાખવી પડશે એન્ટ્રીઝ. ડન.